સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મતદાર ગણતરી ફોર્મ એટલે કે એસઆઈઆર ફોર્મ જમા થયું કે નહીં એ તમે જાતે જ ઓનલાઈન ચેક કરી શકો છો. તો મિત્રો, એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને અહીં સર્ચ કરાવવાનું છે વોટર પોર્ટલ. જેવું તમે સર્ચ કરાવશો એટલે voters.eci.gov.in આ વેબસાઇટ તમને જોવા મળશે, જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી પણ તમે સીધા જ આ વેબસાઇટ ઉપર આવી શકો છો. તો આપણે એને ઓપન કરવાની છે. આ પ્રકારે તમને વેબસાઇટ જોવા મળશે. હવે જો તમે આ વેબસાઇટ ઉપર પહેલી જ વાર આવતા હોય તો સાઇનઅપ કરવાનું રહેશે. સાઇનઅપ કરવા માટે તમારે અહીંયા સાઇનઅપનો ઓપ્શન છે. તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી આપવું હોય તો આપી શકો, અન્યથા છોડી પણ શકો છો. કેપ્ચા નાખી અને કન્ટિન્યુ કરવાનું છે. તમારું જે પાસવર્ડ તમારે રાખવો હોય એ તમારે રાખી દેવાનો છે. તમારો ઓટીપી છે એ તમારે વેરીફાઈ કરી લેવાનો છે, એટલે તમારું એકાઉન્ટ છે એ બની જશે. હવે તમારે અહીંથી ને લોગિન કરી દેવાનું રહેશે. હવે મિત્રો, અહીંયા તમે જે રજિસ્ટર મોબાઈલ નંબર કરેલો તે સમયે આપેલો એ મોબાઈલ નંબર તમારે નાખવાનો છે, અને અહીંયા તમને જે ઉપર કેપ્ચા બતાય છે એ જ કેપ્ચા એઝ ઇટ ઇઝ એટલે કે જે પ્રમાણે તમને જોવા મળે છે એ જ રીતે તમારે નાખી દેવાના છે. સ્મોલ હોય તો સ્મોલ અને કેપિટલ હોય તો કેપિટલ. ત્યાર પછી રિક્વેસ્ટ ઓટીપી કરી દેવાનું રહેશે. જેવું રિક્વેસ્ટ ઓટીપી કરશો આ પ્રકારે તમને તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી છે મોકલવામાં આવશે. તો અહીંયા આપણે ઓટીપી મળી ગયો છે, આપણે એને અહીંયા લખી દઈશું અને ત્યાર પછી વેરીફાઈ કરી દેવાનું છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે તમારું જે પ્રોફાઇલ છે એ લોગિન થઈ ગયું છે. હવે મિત્રો, અહીંયા તમને સર્વિસીસ છે એ જોવા મળે છે. તો અહીં મિત્રો તમને એક ફિલ એન્યુમરેશન ફોર્મ છે એ જોવા મળે છે. તો આ ફોર્મ ઉપર તમારે ક્લિક કરવાનું છે. આ પ્રકારે તમે જોઈ શકો છો એસઆઈઆર 2026નો ડેટા અહીંયા તમને જોવા મળે છે. અહીંયા તમારે આપણું રાજ્ય એટલે કે ગુજરાતને સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા તમારો જે ચૂંટણી કાર્ડનો નંબર છે ઈપીઆઈસી નંબર એટલે કે એપિક નંબર, એ એપિક નંબર છે એ તમારે દાખલ કરવાનો રહેશે અને સર્ચ કરાવવાનું રહેશે. તો આપણે મિત્રો એપિક નંબર નાખી લઈએ છીએ અને સર્ચ છે એ કરાવી દઈએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો આપણે છે એ એપિક નંબર નાખી લઈએ અને અહીંયા સર્ચના ઓપ્શન ઉપર ક્લિક કરીશું. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે યોર ફોર્મ હેઝ ઓલરેડી બીન સબમિટેડ એટલે કે તમારું ફોર્મ છે એ અહીંયા સબમિટ કરી દેવામાં આવેલું છે. તમારે અહીંયા આગળ વધારે માહિતી જોતી હોય તો તમે તમારા બીએલઓનો કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો, તમારા જે એરિયા હોય છે ત્યાં આગળ સ્કૂલે અથવા તો તમારા નજીકની એરિયાની અંદર તમને બીએલઓ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે, એટલે કે એરિયા વાઇઝ એક બીએલઓ નક્કી કરેલો હોય છે. તો આ બીએલઓનો તમારે કોન્ટેક્ટ કરી અને જો વધુ માહિતી જોતી હોય તો તમે મેળવી શકો છો. તો આ રીતે મિત્રો તમે જાતે જ તમારું જે એપિક નંબર એટલે કે એસઆઈઆર ફોર્મ છે એના દ્વારા તમે છે એ જાણી શકો છો કે તમારું એસઆઈઆર ફોર્મ છે એનું સ્ટેટસ શું છે. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સ્ટેટસ જાણવા વિશેની સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.